હલો મિત્રો, કેમ છો? સરસ્વતી માધ્યમિક કન્યા વિદ્યા મંદિર નવા થોરાળાના ઓનલાઈન શિક્ષણમાં આપ સર્વેનું સ્વાગત છે. ધોરણ 8 વિષય ગણિત, પ્રકરણ નંબર 6 વર્ગ અને વર્ગમૂળ. મિત્રો, આ પૂર્વેના વિડીયોની અંદર આપણે સ્વાધ્યાય 6.3ના દાખલા નંબર 7 સુધીના ઉકેલોને સમજી ગયા હતા. આજના વિડીયોની અંદર આપણે સમજીશું સ્વાધ્યાય 6.3ના દાખલા નંબર 8. તો ચાલો જોઈએ સ્વાધ્યાય 6.3ના દાખલા નંબર 8ને સમજવાનો પ્રયત્ન કરીએ. હવે જો મિત્રો, દાખલા નંબર 8ની અંદર આપણે કહ્યું છે કે એક બગીચામાં 2025 છોડ એવી રીતે રોપેલ છે કે પ્રત્યેક હારમાં રોપેલા છોડની સંખ્યા કુલ હારની સંખ્યા બરાબર થાય. માની લો મિત્રો, આ પહેલી હાર છે, એની અંદર રોપેલા છોડ 4 છે. તો આપણને કીધું છે પ્રત્યેક હારમાં રોપેલા છોડની સંખ્યા કુલ હારની સંખ્યા બરાબર થાય. અહીંયા રોપેલા છોડ 4 છે તો હાર પણ 4 હોય, કારણ કે હારની સંખ્યા એ જ દરેક હારમાં રોપેલા છોડની સંખ્યા બરાબર છે. તો આ રીતે આપણે બેમાંથી કોઈ એક બાબત વિશે ધારી લઈએ. આપણને કીધું છે પ્રત્યેક હારમાં રોપેલ છોડ અને કુલ હારની સંખ્યા શોધો. બે વસ્તુ સરખી છે, કારણ કે પ્રત્યેક હાલમાં જેટલા છોડ રોપેલા છે એટલી જ સંખ્યામાં હાર છે. તો મિત્રો, ઉકેલને આપણે સમજીએ. આ પૂર્વેના વિડીયોની અંદર દાખલા નંબર 7નો ઉકેલ મેળવો તો એવી જ રીતે આપણે જે વસ્તુ જાણતા નથી એના માટે આપણે ધારી લઈએ. ધારો કે પ્રત્યેક હારમાં રોપેલા છોડની સંખ્યા, મિત્રો એ આપણને ખબર તો નથી, માટે આપણે કહી દઈએ કે એ x છે. પ્રત્યેક હારમાં એટલે દરેક હારની અંદર રોપેલા છોડની સંખ્યા ધારો કે x છે. તો આપણને કીધું છે કે એ છોડની સંખ્યા એ કુલ હારની સંખ્યા બરાબર છે, માટે આપણે કહી શકીએ તેથી કુલ હારની સંખ્યા બરાબર x. કારણ કે કુલ હારની સંખ્યા પણ આ દરેક હારમાં રોપેલા છોડની સંખ્યા બરાબર છે, માટે આ બે સરખા થાય. તો હવે આપણને શું આપ્યું છે? બગીચામાં કુલ 2025 છોડ રોપેલા છે. તો મિત્રો, આ બગીચો હોય, એક હારની અંદર માની લો 4 છોડ રોપેલા છે, એવી 4 હાર છે. તો કુલ છોડ કેટલા રોપેલા થશે? તો એનો અર્થ એ થયો કે દરેક હારમાં રોપેલા છોડ ગુણ્યા હારની સંખ્યા. તો આ રીતે આપણને મળી શકે. આ તો એક મેં સમજાવવા માટે તમને ઉદાહરણ સ્વરૂપે 4 સંખ્યા લીધી છે. તો અહીંયા આપણે કહી શકીએ કે તેથી કુલ છોડની સંખ્યા, બગીચામાં રોપેલા કુલ છોડની સંખ્યા કેટલી થશે મિત્રો? તો કે પ્રત્યેક હારમાં રોપેલા છોડની સંખ્યા ગુણ્યા કુલ હારની સંખ્યા. આ રીતે બેનો ગુણાકાર કરીએ તો આપણને કુલ છોડ મળે, જે અહીંયા તમને એક ઉદાહરણથી સમજાવેલું છે. મિત્રો, આ તો માત્ર સમજવા માટેનું એક ઉદાહરણ છે. તો પ્રત્યેક હારમાં રોપેલા છોડની સંખ્યા કેટલી છે? x ગુણ્યા કુલ હારની સંખ્યા. કુલ હારની સંખ્યા કેટલી છે? x. એટલે કે કુલ છોડની સંખ્યા કેટલી થાય? x વર્ગ. તો આ કુલ છોડની સંખ્યા થઈ.
જે અહીંયા ઉદાહરણની અંદર દર્શાવેલું હતું. સમજાયું મિત્રો? આ આપણું માત્ર સમજવા માટેનું ઉદાહરણ હતું. તો હવે આપણને કુલ છોડની સંખ્યા મળી ગઈ x વર્ગ, જ્યારે કે અહીંયા બગીચામાં કુલ છોડની સંખ્યા આપી છે 2025. તો મિત્રો આપણે એની કિંમત અહીંયા મૂકી દઈએ. તો 2025 બરાબર x વર્ગ. તો મિત્રો આપણે શોધવું છે કુલ હારની સંખ્યા અને પ્રત્યેક હારમાં રોપેલ છોડની સંખ્યા, એટલે કે x મેળવવું છે. તો અહીંયા x વર્ગ છે, એનું વર્ગમૂળ મેળવીએ એટલે x મળી જાય. તો આ સંખ્યાનું વર્ગમૂળ શું થાય? તો આપણે એના અવિભાજ્ય અવયવો લઈ લઈએ 2025. તો આને 3 વડે ભાગ ચાલશે. 3 છક 18, 3 સત્તા 21 અને 3 પંચા 15 એટલે 675. હજુ 3 વડે ભાગ ચાલશે. 3 દુ 6, 3 દુ 6, 3 પંચા 15. હજુ 3 વડે ભાગ ચાલશે. 3 સત્તા 21, 3 પંચા 15, 3 દુ 6, 3 પંચા 15. હવે મિત્રો 5 વડે ભાગ ચાલશે. 5 ગુણ્યા 5 25 અને 5 એકુ 5. તો આના અવિભાજ્ય અવયવો થઈ ગયા 3 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 5 ગુણ્યા 5 બરાબર x વર્ગ. તો અહીંયા આ બધી વસ્તુ પેરમાં છે, એટલે આપણે આને લખી શકીએ 3નો વર્ગ ગુણ્યા 3નો વર્ગ ગુણ્યા 5નો વર્ગ બરાબર x વર્ગ. હવે આપણે તો શોધવું છે x, એટલે આપણે બંને બાજુ એનું વર્ગમૂળ લઈએ. તો xનું વર્ગમૂળ થઈ ગયું x. તો આનું વર્ગમૂળ થઈ જશે 3ના વર્ગનું 3, 3ના વર્ગનું 3, 5ના વર્ગનું 5. માટે આપણને xની સંખ્યા મળશે 3 ગુણ્યા 3 ગુણ્યા 5, એટલે કે 3 તેરી 9 પંચા 45. તો x બરાબર મેળવ્યું આપણને 45. તો મિત્રો x છે કોના માટે ધાર્યું હતું? પ્રત્યેક હારમાં રોપેલા છોડની સંખ્યા અને કુલ હારની સંખ્યા માટે બે વસ્તુ અહીંયા શોધવાની છે. તો આપણે કહી શકીએ કે આમ પ્રત્યેક હારમાં રોપેલ છોડની સંખ્યા બરાબર x. x એટલે 45. છોડની સંખ્યા 45 છે અને કુલ હારની સંખ્યા, મિત્રો કુલ હારની સંખ્યા પણ x છે, એટલે કે 45 છે. તો આ રીતે પ્રત્યેક હારમાં રોપેલ છોડની સંખ્યા 45 અને કુલ હારની સંખ્યા પણ 45 આવી. તો આ રીતે મિત્રો અજ્ઞાત સંખ્યા માટે આપણે ધારી લેવાનું અને એનું આધારે સમીકરણ બનાવી અને એનું વર્ગમૂળ શોધવાનું. તો સમજાયું હશે મિત્રો તમને? ફરીથી પુનરાવર્તન કરજો, ફરીથી જોઈ લેજો, એટલે વધારે સ્પષ્ટ થઈ જાય. હવે જોઈએ આપણે દાખલા નંબર 9. તો જોઈએ મિત્રો દાખલા નંબર 9. 4, 9 અને 10 વડે નિશેષ ભાગી શકાય તેવી નાનામાં નાની પૂર્ણવર્ગ સંખ્યા શોધો. હવે મિત્રો આનો ઉકેલ સમજવા માટે પહેલી બાબત તો એ સમજવી પડશે કે 4, 9 અને 10 વડે નિશેષ ભાગી શકાય એવી સંખ્યા શોધવી. એનો અર્થ એ થયો કે પહેલાં તો 4, 9 અને 10 વડે નિશેષ ભાગી શકાય એવી સંખ્યા શોધવાની અને પછી એવી નાનામાં નાની પૂર્ણ વર્ગ સંખ્યા શોધવાની. તો 4, 9 અને 10 વડે નિશેષ ભાગી શકાય એનો અર્થ એ થયો કે 4, 9 અને 10 એ જેના અવયવ હોય એવી સંખ્યા શોધવી.
એનો અર્થ એ થયો મિત્રો કે અહીંયા આપણે પ્રથમ બાબત છે એ 4, 9 અને 10નો લસા શોધવો પડે, કારણ કે એનો લસા છે એ એવી સંખ્યા છે કે જે 4, 9 અને 10 એના અવયવ હોય. તો પહેલાં તો લસા મેળવવાનો. તો આપણે 4, 9 અને 10 એનો અવયવની મદદથી લસા મેળવીએ. તો જુઓ મિત્રો, પેલા 2 વડે ભાગીએ. 2 દુ 4, 2 પંચા 10, 9 એમનેમ રહેશે કારણ કે 2 વડે ભાજ્ય નથી. હવે 2 એકુ 2, 9 અને 5 એમનેમ રહેશે. હવે 5 વડે, તો આ 1 એમનેમ, 5 એકુ 5, 9 એમનેમ રહ્યા. હવે 9 વડે, 9 એકુ 9. તો મિત્રો 9 છે એ એકચ્યુઅલી 3 વડે વિભાજ્ય છે, એટલે આપણે 3 તેરી 9 એમ કરીને પણ અવિભાજ્ય સ્વરૂપે લઈ શકીએ. 3 એકુ 3. તો આપણને અવિભાજ્ય લસા શું મળ્યો? તો 2 ગુણ્યા 2 ગુણ્યા 5 ગુણ્યા 3 ગુણ્યા 9 એ આપણને અવિભાજ્ય લસા મળ્યો. તો આપણે લખી શકીએ લસા બરાબર 2 ગુણ્યા 2 ગુણ્યા 5 ગુણ્યા 3 ગુણ્યા 3, જ્યાં 3 અને 2 જોડમાં છે. તો એ સંખ્યા આપણને શું મળી? 2નો વર્ગ ગુણ્યા 3નો વર્ગ ગુણ્યા 5. તો એનો ગુણાકાર કરીએ તો આપણને મળશે 2 ગુણ્યા 2 ગુણ્યા 5 ગુણ્યા 3 ગુણ્યા 3, એટલે 2 દુ 4, 5 20, તેરી 60, તેરી 180. તો મિત્રો લસા 180 થયો, જેને આપણે અવિભાજ્ય અવયવ સ્વરૂપે દર્શાવીએ તો 2નો વર્ગ, 3નો વર્ગ અને 5 એમ ગુણાકાર સ્વરૂપે દર્શાવી શક્યા. તો હવે મિત્રો શું કરવાનું? હવે એવી નાનામાં નાની પૂર્ણ વર્ગ સંખ્યા શોધવાની. 180 છે એ પૂર્ણ વર્ગ સંખ્યા નથી મિત્રો. ભલે એકમની સંખ્યા છે 0 છે, પરંતુ 180 પૂર્ણ વર્ગ નથી, કારણ કે અહીંયા 5 છે એ જોડમાં નથી. સમજાયું ને મિત્રો? તો આપણે એવી નાનામાં નાની પૂર્ણ વર્ગ સંખ્યા શોધવી છે. તો આને નાનામાં નાની કઈ સંખ્યા વડે આપણે ગુણીએ તો આ જોડ બની જાય? તો એનો અર્થ એ થયો કે આ સંખ્યાને આપણે 5 વડે ગુણવી પડે. 5 છે એ અપૂર્ણ જોડ છે, તો આપણે 5 વડે ગુણીએ તો 180 ગુણ્યા 5 બરાબર, હવે શું થઈ જશે? 2નો વર્ગ ગુણ્યા 3નો વર્ગ ગુણ્યા 5 ગુણ્યા 5. આપણે 5 વડે ગુણ્યું. આ તો મૂળ સંખ્યા 180 હતી, ગુણ્યા 5 એટલે 5 વડે ગુણ્યું. તો આ પૂર્ણ વર્ગ, આ પૂર્ણ વર્ગ, હવે આ પણ જોડ મળી ગઈ. માટે આપણે દર્શાવી શકીએ 2નો વર્ગ ગુણ્યા 3નો વર્ગ ગુણ્યા 5ની એ જોડ થઈ ગઈ એટલે 5નો વર્ગ. તો એ શું થઈ જશે? 180 ગુણ્યા 5 એટલે થઈ ગયું 900. તો હવે મિત્રો આ પૂર્ણ વર્ગ સંખ્યા થઈ ગઈ, કારણ કે બધી જોડમાં છે. તો આ પૂર્ણ વર્ગ થઈ ગઈ, એનો અર્થ કે મિત્રો આ પૂર્ણ વર્ગ થઈ ગઈ. તો એ નાનામાં નાની પૂર્ણ વર્ગ સંખ્યા થઈ. માટે કહી શકશું, તેથી માગેલી નાનામાં નાની પૂર્ણ વર્ગ સંખ્યા એ 900 છે. તો મિત્રો જ્યારે આવી રીતે કોઈ 4, 9, 10 વડે નિશેષ ભાગી શકાય, કોઈ પણ સંખ્યા વડે નિશેષ ભાગી શકાય તેવી નાનામાં નાની પૂર્ણ વર્ગ સંખ્યા કે એટલે પહેલું કામ છે એ સંખ્યાનો લસા મેળવવાનો. લસા મળી જાય પછી અહીંયા જોડ જેની અપૂર્ણ હોય
એ જોડ વડે ગુણાકાર કરવાનો. તો એ જોડ વડે ગુણાકાર કરો એટલે પૂર્ણ વર્ગ સંખ્યા મળે. તો સમજાયું મિત્રો? આ રીતે પૂર્ણ વર્ગ સંખ્યા મેળવી શકાય. તો હવે વધારે સ્પષ્ટીકરણ માટે આપણે દાખલા નંબર 10 પણ જોઈએ. હવે મિત્રો દાખલા નંબર 9ની અંદર આપણે નિશેષ ભાગી શકાય તેવી નાનામાં નાની પૂર્ણ વર્ગ સંખ્યા મેળવી. વધારે સ્પષ્ટીકરણ થાય એટલા માટે દાખલા નંબર 10 જોઈએ, જેમાં આપણે કીધું છે 8, 15 અને 20 વડે નિશેષ ભાગી શકાય તેવી નાનામાં નાની પૂર્ણ વર્ગ સંખ્યા શોધો. તો ફરી એ જ રીતે આપણે એનો ઉકેલ સમજીએ. તો સૌથી પહેલાં આપણે શું લેશું મિત્રો? તો કે 8, 15 અને 20 નો લસા મેળવવો. તો એનો લસા છે એ અવયવીકરણની રીતે આપણે મેળવીએ. તો 8, 15 અને 20 પેલા 2 વડે ભાગ ચલાવીએ. 2 ચોક 8, 15 ને ભાગ નહીં ચાલે. 2, 10, 20 હજુ 2 વડે ચાલશે. 2 દુ 4 અને 2 પંચા 10, 15 એમનેમ રહેશે. હજી 2 વડે ભાગ ચાલશે. 2 એકુ 2, 15 અને 5 એમનેમ રહેશે. હવે મિત્રો 3 વડે ભાગ ચાલશે. આ 1 એમનેમ, 3 પંચા 15 અને આ 5 એમનેમ. હવે 5 વડે ભાગ ચાલશે. 5 એકુ 5 અને 5 એકુ 5 એટલે બધે 1 1 થઈ ગયો. એનો અર્થ એ થયો કે લસા શું થયો? 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 5. તો એનો અર્થ એ થયો મિત્રો 2 ગુણ્યા 2 ગુણ્યા 2 એટલે 2 દુ 4 દુ 8, 3 24, પંચા 120 એટલે લસા થઈ ગયો 120, જેને આપણે 2ની એક પેર છે એટલે 2નો વર્ગ ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 5 સ્વરૂપે દર્શાવી શકીએ. તો મિત્રો લસા તો મળી ગયો, પરંતુ આ 120 છે એ પૂર્ણ વર્ગ સંખ્યા નથી, કારણ કે એમાં 2ની એક જ જોડ છે. બાકીની 3 સંખ્યાઓ 2, 3 અને 5 એ અપૂર્ણ જોડ છે. તો હવે આપણને કીધું છે તેવી નાનામાં નાની પૂર્ણ વર્ગ સંખ્યા શોધો. એટલે જે સંખ્યાની જોડ અપૂર્ણ છે એ સંખ્યાની જોડ આપણે પૂર્ણ કરવી પડે, તો મળતી જે સંખ્યા છે એ પૂર્ણ વર્ગ મળે. માટે હવે આને કેટલા વડે ગુણવું પડશે? તો જુઓ, 2 એક વખત છે, 3 એક વખત છે અને 5 એક વખત છે. તો બધાને 1 1 વડે ગુણવું પડશે. તો 120 ગુણ્યા 1 2 વખત ગુણીએ, 2 વડે ગુણીએ, એ જ રીતે 3 વડે ગુણીએ, એ જ રીતે 5 વડે ગુણીએ. તો શું થઈ જશે? 1 વખત 2 વડે ગુણ્યું એટલે અહીંયા 2, પછી ગુણ્યા 3, તો 3 વડે ગુણ્યું છે એટલે બીજો તગડો આવ્યો, ગુણ્યા 5, 5 વડે ગુણ્યું છે. એનો અર્થ એ થયો કે આ એક સંખ્યા આપણે ગુણીએ, જેના વડે આપણે ગુણાકાર કર્યો એ આ અંડરલાઇન કરેલી સંખ્યા છે. 2, 3 અને 5, 2, 3 અને 5. આ 2, 3, 5 એક એક વખત હતી. હા, એક વખત બગડો, એક વખત તગડો, એક વખત પાંચડો હતા. અથવા આમ ન સમજાય તો આ રીતે લખીએ આપણે 2નો વર્ગ. આ જે સંખ્યા છે એની એ લખું, ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 5. હવે આપણે એની સાથે કોના વડે ગુણ્યું? તો કે ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 5.
તો આના વડે આપણે ગુણાકાર કર્યો. તો હવે મિત્રો જુઓ, આ તો જોડમાં હતી, આ બગડો છે એ હવે જોડમાં થઈ ગયો કારણ કે 2 વખત છે, તો આપણે એને 2નો વર્ગ લખી શકીએ. એ જ રીતે 3 પણ જોડમાં થઈ ગયું, 2 વખત છે એટલે 3નો વર્ગ લખી શકીએ. એ જ રીતે 5 પણ જોડમાં થઈ ગયું, માટે હવે 5નો વર્ગ પણ લખી શકીએ. સમજાયું ને મિત્રો? હા, એટલે આ રીતે દર્શાવો કે આ રીતે દર્શાવો, જેમ તમને અનુકૂળ લાગે. અહીંયા મેં 2ની સાથે 2 આવે એટલે આ રીતે દર્શાવ્યા હતા, 3ની સાથે 3, 5ની સાથે 5. અહીંયા 2, 3, 5 જેમ આપેલા હતા એમ જ 2, 3, 5 વડે ગુણ્યું એટલે પછી આપણે એને જોડ સ્વરૂપે દર્શાવી શકીએ. 2 ગુણ્યા 2 એટલે 2નો વર્ગ, 3 ગુણ્યા 3 એટલે 3નો વર્ગ, 5 ગુણ્યા 5 એટલે 5નો વર્ગ. એટલે કાં તો આ રીતે દર્શાવો અથવા આ રીતે દર્શાવો, બેમાંથી કોઈ પણ રીતે આપણે દર્શાવી શકીએ. તો હવે આપણને સમજાયું કે 120 લસા હતો, જેમાં બગડાની એક જ જોડ હતી, બાકીનો એક બગડો, તગડો અને પાંચડો એ અપૂર્ણ જોડ હતા. એટલે આપણે એને એક બગડા, એક તગડા અને એક પાંચડા વડે આપણે ગુણ્યું, તો પરિણામે હવે એ પૂર્ણ જોડ મળી ગઈ. તો આનો ગુણાકાર શું થયો મિત્રો? આ નાનામાં નાની પૂર્ણ વર્ગ સંખ્યા થઈ 120 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 5, તો એ સંખ્યા થઈ ગઈ 3600. તો આ જે સંખ્યા છે એ જ સંખ્યા આ છે. તો આ હવે પૂર્ણ વર્ગ સંખ્યા થઈ ગઈ, કારણ કે દરેકની જોડ મળેલી છે. માટે આપણે કહી શકીએ કે તેથી માગેલ નાનામાં નાની પૂર્ણ વર્ગ સંખ્યા જે 8, 15 અને 20 વડે નિશેષ ભાગી શકાય એવી માગેલ નાનામાં નાની પૂર્ણ વર્ગ સંખ્યા 3600 મળે છે. તો મિત્રો સમજાયું? સૌથી પહેલાં આપણે 8, 15 અને 20નો લસા લીધો અવિભાજ્ય અવયવની મદદથી, તો આપણને લસા મળ્યો 120. હવે આપણે નાનામાં નાની પૂર્ણ વર્ગ સંખ્યા શોધવાની હતી, તો નાનામાં નાની શોધવાની હતી. માટે નાનામાં નાની કઈ સંખ્યા વડે ગુણીએ? તો અહીંયા જે જોડ અપૂર્ણ હતી, અહીંયા 2, 3 અને 5ની જોડ અપૂર્ણ હતી, તો આપણે 2, 3 અને 5 વડે ગુણાકાર કર્યો, તો પરિણામે એ જોડ પૂર્ણ થઈ ગઈ. તો મળે જે સંખ્યા મળી એ 3600 હતી. તો એ માગેલ પૂર્ણ વર્ગ સંખ્યા હતી કે જે 8, 15 અને 20 વડે નિશેષ પણ છે અને નાનામાં નાની પૂર્ણ વર્ગ પણ છે. તો મિત્રો આ રીતે કોઈ પણ આવી સંખ્યાને નિશેષ ભાગી શકાય અને નાનામાં નાની પૂર્ણ વર્ગ સંખ્યા શોધવી હોય તો પહેલું કામ શું કરવાનું? જે સંખ્યા આપી હોય એનો લસા મેળવવાનો. અને લસા મેળવીએ ત્યારે જે સંખ્યાની જોડ અપૂર્ણ હોય એ સંખ્યાની જોડને પૂર્ણ કરવા માટે એ સંખ્યા વડે ગુણવાનું. જેની જોડ અપૂર્ણ હોય એ સંખ્યા વડે ગુણવાનું. પરિણામે જે સંખ્યા મળે એ પૂર્ણ વર્ગ નાનામાં નાની સંખ્યા મળે. મિત્રો તો તમને સમજાયું હશે, પુનરાવર્તન કરજો એટલે વધારે સ્પષ્ટ થાય. અહીંયા મિત્રો આપણું સ્વાધ્યાય 6.3 પૂર્ણ થાય છે. વ્યવસ્થિત પુનરાવર્તન કરજો. સ્વસ્થ રહેજો. આવજો મિત્રો.